હેલો નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે CSS કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ જેના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપશું કે જે એક પ્રકારનું ડિઝાઇનિંગ કરવા માટે કામ લાગી શકે છે. જે ગુજરાતીમાં કહીએ તો આની અંદર શૈલીની ફેરબદલી કરવી હોય તો એના માટે કામ લાગે છે. તો સૌ પ્રથમ તમારે જેના ઉપર કોઈ પણ અસર દેખાડવી હોય કે જેની અંદર ઇફેક્ટેડ હોઈ શકે તો એવા પ્રકારની અસર માટે તમારે કોઈ પણ એક લાઈન જે છે, જેમ કે મેં અહીંયા લખ્યું આઈ લવ જુનાગઢ, એ લખવાની રહેશે. હવે ત્યારબાદ આપણે કમ્પોઝિશન ટૂલબાર ઉપર આવે કેસ્કેડ બટન, CSS એડિટર બટન ઉપર ક્લિક કરશું એટલે સૌ પ્રથમ તમને ટાઇટલ પૂછશે. જે ટાઇટલમાં આપણે CSS હું અહીંયા આપી દઉં છું. ત્યારબાદ ફાઇલને સેવ કરવાનું પૂછવામાં આવશે તો css.html ના નામથી સેવ કરું છું. હવે અહીંયા આવશું એટલે CSS સ્ટાઇલ શીટ એડિટર આવશે, જેના મુખ્ય બે ભાગ છે. એક ભાગ અહીંયા આપેલો છે જેને ઇન્ટરનલ સ્ટાઇલ શીટના નામથી ઓળખવામાં આવે છે. બીજો ભાગ ન્યૂ સ્ટાઇલ રૂલ માટે આપેલો છે, જેમાં બાય ડિફોલ્ટ રેડિયો બટનથી સિલેક્શન હશે. સ્ટાઇલ એપ્લાય ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ. આ બાય ડિફોલ્ટ રીતે સિલેક્શન આપેલું છે. આપણે આપણો નવો રૂલ બનાવવો છે, એક નવું સિસ્ટમ બનાવવી છે, જે શૈલી તૈયાર કરવામાં આવે, એક કસ્ટમ તૈયાર કરવામાં આવે છે. તો કસ્ટમ સ્ટાઇલ ઉપર ક્લિક આપી અહીંયા આપણે HTMLના કોઈ પણ ટેગની ચર્ચા કરવાની. ટેગ જે છે એ એન્ટર કરવાનો રહેશે. દાખલા તરીકે હું અહીંયા H1 નામના ટેગને એન્ટર કરું છું. H1 નામના ટેગને એન્ટર કર્યા પછી તમે જોઈ શકો છો નીચે ક્રિએટ સ્ટાઇલ રૂલ નામનું એક બટન છે, એની ઉપર ક્લિક કરવામાં આવે. એ ક્લિક કરશો એટલે તમને ઇન્ટરનલ સ્ટાઇલ શીટની નીચે H1 નામનો સિલેક્ટર જોવા મળશે અને એના ઉપરાંત જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ આવા પ્રકારના અલગ 7 ટેબ જે જોવા મળશે, જેમાં તમારા સિલેબસની અંદર જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ, ઓરલ આમાંથી પહેલા 4 વિકલ્પો છે: બોર્ડર, બેકગ્રાઉન્ડ, ટેક્સ્ટ અને જનરલ. અત્યારે તમે જોઈ શકો છો સિલેક્ટર H1 આપેલું છે, ત્યાં તમારે કોઈ પણ કોડ જોવા મળતા નથી. હવે આપણે પહેલાં વહેલા ટેક્સ્ટની માહિતી લઈએ. તો ટેક્સ્ટમાં આપણે અક્ષર કેવા કરવા છે. તમે જે પણ અસર જોવા મળશે, અહીંથી તમે જે પણ અસર મેળવશો અથવા તો એપ્લાય કરશો, એ બધી ઇફેક્ટ જે છે એ અહીંયા તમને પ્રિવ્યુમાં જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, ફાઇલ ફોન્ટ ફેમિલી નામનો વિકલ્પ છે, એમાં તમને 3 વિકલ્પો છે: અનસ્પેસિફાઈડ છે, પ્રીડિફાઇન છે અને યુઝ કસ્ટમ છે. આપણે તો કોઈ એક સિંગલ ફોન્ટ નામ ઉપર સેટ કરવું છે તો કે યુઝ કસ્ટમનો યુઝ કરી શકીએ. ત્યાંથી તમારે ક્લિક કરશો એટલે ફોન્ટનું લિસ્ટ ખુલી જશે. એમાંથી તમને જે સરળ લાગતા હોય, સારા લાગતા હોય, તમારે પસંદગીના ફોન્ટ છે એ ઉમેરવામાં આવશે. ત્યારબાદ અહીં નીચે જુઓ, તમને એની અસર જોવા મળશે. ફોન્ટની સાઇઝ અહીંયા મેન્શન કરવાની છે, કારણ કે બોર્ડની અંદર એના MCQ આપેલ તમામમાં પણ પૂછવામાં આવે છે, ઓલ ઓફ ધીસની અંદર. તો અહીંયા તમને આ એના યુનિટ આપેલા છે, એની નીચે પણ જોઈ લઈ શકો છો. અહીંયા આ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો અને પછી એ સ્ક્રીનશોટ પાડી અને તમારા બુકની અંદર લખી લેવાનું રહેશે. લાર્જર, સ્મોલર, XX સ્મોલ, X સ્મોલ, મીડિયમ, લાર્જ, X લાર્જ અને XX લાર્જ. બરાબર, આટલા પ્રકારના આ અલગ રીતે તમને યુનિટ આપેલા છે. એ ઉપરાંત તમે એમ કરો કે ભાઈ મારે અહીંથી આ ઇન્ક્રીઝ કીનો યુઝ કરી અને તમે ફોન્ટ નાના મોટા કરવા હોય તો એ પણ કરી શકો છો. ત્યારબાદ આવે છે લાઇન હાઇટ. લાઇન હાઇટ માટે પણ તમને આ જ પ્રકારના ઓપ્શન્સ આપેલા છે. રિપીટ થતા હોય તો કોઈ લખવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર છે, તો આ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે નેક્સ્ટમાં જશો એટલે કલર આવશે. કલરની અંદર તમે જુઓ તો અહીંયા ક્લિક કરશો એટલે કલરનું એક પેલેટ ખુલશે, ટેક્સ્ટ કલર. એમાંથી તમારે કોઈ પણ કલર જે છે એ પસંદ કરી શકો છો, જેનો હેક્ઝા કોડ અહીંયા તમને શો થતો હશે, ડિસ્પ્લે થતો હશે. જેમાં વ્હાઇટ કલર માટે હેક્ઝા કોડ જે છે એ છે હેઝની સાઇન અને 6 વખત F છે. જ્યારે બ્લેક કલર માટે જે છે હેઝની સાઇન અને 6 વખત 0 છે. બરાબર, આ પેટર્ન મેં થિયરીમાં તમને શીખવાડેલી છે. એમાં કંઈ ફેરફાર હોય તો કરેક્શન કરી લેવું. હવે ધારો કે આપણે કોઈ પણ કલર લેવો હોય તો લઈ શકીએ છીએ અને ઓકે આપીએ એટલે ફોન્ટનો કલર તમને શો થશે, દેખાશે.
ત્યારબાદ ફોન્ટ વેઇટ ઉપર જશો તો નોર્મલ, બોલ્ડ, બોલ્ડર ને લાઇટર આવા પ્રકારના વિકલ્પો છે. અનસ્પેસિફાઈડ છે એની ઇનહેરિટેડ છે. તમને જે અનુકૂળતા હોય તે વિકલ્પ તમે પસંદ કરી શકો છો. આ પણ આપેલ તમામમાં હોઈ શકે. ફોન્ટ સ્ટાઇલ પણ એ જ પ્રકારે હોઈ શકે, નોર્મલ, ઇટાલિક અને ઓબ્લિક્યુનો યુઝ થઈને. ધેન આફ્ટર કેસ, નો ચેન્જ, લોઅર કેસ, અપર કેસ અને કેપિટલાઇઝ આ બધી વસ્તુ જે છે આપેલું છે. અલાઇનમેન્ટની અંદર લેફ્ટ, રાઇટ, સેન્ટર અને જસ્ટિફાય આ અલાઇનમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તમે આ બધી વસ્તુ જે છે એ જોઈ શકો છો. આ ઉપરાંત MCQ પૂછાયેલો જે છે બોર્ડની પરીક્ષામાં એ છે ટેક્સ્ટ ડેકોરેશનનો છે, જેમાં ઓવરલાઇન એટલે જો લાઇનની ઉપરની સાઈડ લીટી જોવા મળે છે. ત્યારબાદ લાઇન થ્રુ, લાઇનની વચ્ચે જોવા મળશે. અંડરલાઇન, નીચે લાઇનિંગ અને બ્લિંકિંગ આવા પ્રકારના વિકલ્પો જોવા મળશે. હવે આમાંથી તમને અનુકૂળતા હોય તે પસંદ કરવાનું રહેશે અને અલાઇનમેન્ટ જે છે એ સેન્ટર પસંદ કરવાનું રહેશે. આવી રીતના કરીને તમે ઓકે આપશો એટલે ટેક્સ્ટને લગતો વિકલ્પ જે છે એ પૂર્ણ થઈ જશે. પણ ઓકે આપતા પહેલાં તમે જનરલમાં જશો, તમે જે સિલેક્ટ કરેલું હશે એ બધી વસ્તુ જે છે એ રૂલ જોવા મળશે. બરાબર. હવે પછીના બીજા વિડીયોની અંદર ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ અને બોર્ડર વિશે ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.